प्रधानमंत्री नरेंद्र मोदी ने डिग्री मांगवा बाबते हवे अरविंद केजरीवाल और संजय सिंह ने हाईकोर्टनो फटको समन्स रद्द करवा और स्टेनी अरजी ने फगावी देवामां आवी। मेट्रो कोर्ट में हाजर रहेवानुं पण फरमान जारी करवामां आव्युं छे। संवाददाता रोनक वर्मा फोनलाइन पर। रोनक, पूरी अपडेट। जी बिल्कुल थी जे डिग्रीनो विवाद हतो वडाप्रधान नरेंद्र मोदीनी તે વિવાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હાઈકોર્ટે અગાઉ ચુકાદો આપ્યા બાદ નરેન્દ્ર મોદી સામે જે ડિગ્રી વિવાદ હતો અને અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે જે પ્રકારની ટિપ્પણીઓ કરી હતી તે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમયાંતરે અમદાવાદની મેટ્રો કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, પરંતુ આ કેસમાં જે વિગતવાર સમનિંગ ઓર્ડર ઇસ્યુ થયા છે તે સમનિંગ ઓર્ડરને પડકારતી અરજીઓ ઉપર गुजरात हाईकोर्ट में तेमणे स्टे अने जे कोश करवानी एटले के रद्द करवानी मांग करी हती, परंतु अत्यार सुधी जे प्रकारे कार्यवाही आगळ वधी रही छे तेमां जे मेट्रो कोर्ट में हाजर रहेवा बाबते बंने जे आरोपीओ छे ए संजय सिंह होय के पछी केजरीवाल होय तमामने अत्यारे राहत आपवामां आवी छे, एटले के तेमने अत्यारे पूरतुं हाजर रहेवा माटे कोईपण प्रकारनुं फरमान आपवामां आव्युं नथी। परंतु આજના કેસની વાત કરવામાં આવે તો જે સમનિંગ ઓર્ડરને પડકારતી અરજી હતી તેના પર અગાઉ 3 થી 4 વખત બંને પક્ષે દલીલો થઈ હતી અને જે પ્રકારે રદ કરવાની વાત હોય તો આજે જે ગુજરાત હાઈકોર્ટ છે તે પોતાનો ચુકાદો સંભળાવવાના હતા અને થોડીક જ વાર પહેલા જે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે અને જે સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલે આ મેટ્રો કોર્ટના સમનિંગ ઓર્ડરની જે પડકારતી અરજી કરી હતી તે રદ કરવામાં આવી છે, એટલે કે તેમને કોઈ પણ પ્રકારની રાહત ચોક્કસથી નથી મળી। પરંતુ હાલ પૂરતા તેમણે હજુ પણ મેટ્રો કોર્ટમાં હાજર નહીં થવું પડે, કારણ કે જુદી જુદી કાયદાકીય પ્રક્રિયાઓ હાલ પણ ચાલી રહી છે। તેમના ઓર્ડર પર સ્ટે હજુ પણ આપેલો જ છે, એટલે કે હાલ પૂરતા તેઓ હાજર નહીં રહે, પરંતુ ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને જે દાદ માંગવામાં આવી હતી તે દાદ રદ કરી દેવામાં આવી છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી આપવા માટે। તો જે અરજી કરવામાં આવી હતી તેની પર હવે આ મામલો સામે આવ્યો અને મેટ્રો કોર્ટમાં હાજર રહેવા માટેનું ફરમાન જારી કરવામાં આવ્યું। હાઈકોર્ટથી મોટો ફટકો અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને।